આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. આજનું અધ્યાય પાંચમા અધ્યાયનું મહાત્મ્ય. મલ માસનું ગૌલોકમાં જવું. નારદ મુનિએ નારાયણ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, એ પછી દુઃખી અધિક માસને શ્રી વિષ્ણુ પરમાત્માએ શું કહ્યું? એટલે નારદ કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહ્યું કે હે અર્જુન, હું તને સ્વર્ગલોકમાં બનેલી હકીકત સંભળાવું છું. શ્રી વિષ્ણુ ભગવાને પોતાના વાહન ગણાતા ગરુડજીને આંખનો ઈશારો કર્યો એટલે ગરુડે મૂર્છા ખાઈને પડેલા અધિક માસની ઉપર પોતાની પાંખો વડે પવન નાખ્યો. એનાથી સાવધ થઈ ગયો અને ત્યાર પછી એણે અશ્રુભીની આંખે અને કકળતે કાળજે, હવે મારે જીવવું નથી એવા શબ્દો ઉચ્ચાર્યા. એને આશ્વાસન આપતા સાક્ષાત દયાનિધાન મધુસૂદન ભગવાન થોડીવાર મનમાં ધ્યાન ધરી અને તેનું દુઃખ દૂર કરવાનો ઉપાયનો નિશ્ચય કરી તેને કહેવા લાગ્યા, હે વત્સ, તું મારી સાથે ગૌલોકમાં ચાલ અને એના દર્શન મહાસમર્થ યોગીઓને પણ દુર્લભ છે. ત્યાં પૂરણ પુરુષોત્તમ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા વસે છે. એમના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે છે. મેઘ સમાન શ્યામ રંગના શરીરવાળા, કમળના ફૂલ જેવા લાલ નેત્રવાળા ગોપીઓના ટોળામાં ઊભા રહી મુરલીની મધુર સૂર વડે રસક્રીડાના શોભા ધરાવનાર, શરદ પૂનમના ચંદ્રમા કરતાં એ નિર્મળ કામદેવ જેવું રૂપાળું મુખ, એમણે વીજળી જેવું પીળું પીતાંબર ચમકતું પહેરેલું છે અને શરીર ઉપર કિંમતી વસ્ત્રાભૂષણો શોભે છે. ચંદન, કેસરી, કેસર, કસ્તુરી વગેરે જાત જાતના સુગંધિત પદાર્થોનું લેપન જેમના અંગે થયેલ છે, જેમની છાતીના ભાગમાં વત્સનું નિશાન છે, જેમના કાનોમાં કુંડળ છે, તથા જેઓ રત્ન જડેલા મોટા સિંહાસન પર બિરાજેલા એવા એ ભક્તવત્સલ ભગવાનને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. એમને કોઈ પણ પ્રકારનો મોહ માયા કે વિકાર નથી. જેમણે જગતનું કલ્યાણ કરવા માટે જે માયાવી શરીર ધારણ કર્યું છે એવા શ્રી કૃષ્ણ પરમાત્મા તારું દુઃખ ટાળશે, માટે ચાલ આપણે ત્યાં જઈએ, એમ કહી પરમ દયાળુ પરમેશ્વર અધિક માસનો હાથ પકડી તેને ગૌલોકમાં લઈ ગયા. નારાયણ કહે છે કે હે નારદ મુનિ, તે ગૌલોક અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર, જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ ફેંકનાર અને શ્રી કૃષ્ણ પરમાત્માનું મહાન ઝગમગતું તેજ, એ તેજમાં સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણે લોક સમાયેલા છે. એની ઉત્તરે સાક્ષાત બ્રહ્મની માફક એ ગૌલોક બિરાજી રહેલું છે. એ કરોડો ગાઉની લંબાઈ પહોળાઈવાળું ઉત્તમ રત્નોથી જડેલા એવા રસ્તા યોગીઓના સ્વપ્નમાં પણ એને જોઈ શકતા નથી, કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્માએ યોગ બળથી એને ગુપ્ત રાખ્યું છે. એમાં આધિ, વ્યાધિ, વૃદ્ધપણ, મરણ, શોક, ભયનું નામ નિશાન નથી. એની દક્ષિણ દિશાએ 25 કરોડ યોજન દૂર વૈકુંઠ છે. ડાબી બાજુએ એટલા યોજન છેટે શિવલોક આવેલો છે. વૈકુંઠમાં વૈષ્ણવો વાસ કરે છે એવા સાક્ષાત વિષ્ણુ અને જેમની સ્ત્રીઓ લક્ષ્મીજીના અવતાર જેવી લાગે છે. ડાબી બાજુએ આવેલો શિવલોક શંકર ભગવાનના ગણોથી અને પરિવારથી વીંટળાયેલો છે. એવા ગૌલોકના સ્વામી, સર્વ માંગલ્યોમાં માંગલ્ય સ્વરૂપ પરમાત્મા, સર્વસિદ્ધિને આપનારા નિર્ગુણ આદિપુરુષ, યજ્ઞ ક્રિયા તથા સ્તોત્રોને પ્રવક્તા અવતાર, શાંતિપરાયણ અને
શાંતિપરાયણ છે એમના રૂપનું વર્ણન કરતાં કરતાં અધિક માસને સાથે લઈ ગયો અને શ્રી વિષ્ણુ વિરાજ નામની નદીથી વીંટાયેલા ઉત્તમ ગૌલોકમાં આવી પહોંચ્યા. અધિક માસનું 5મા અધ્યાયનું મલ માસનું ગૌલોકમાં જવું મહાત્મા ભગવાન શ્રી પુરુષોત્તમને અર્પણ. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ ભગવાનની જય.